ભગવાન કહે છે તારું રક્ષણ પોષણ બધું હું કરી લઉં છું, તારું રક્ષણ અને પોષણ કરનારો હું છું. એક વખત એના શરણમાં જઈને પોકાર કરો, એક વખત એના આશ્રિત થઈ જાઓ. અને પ્રભુના સાનિધ્યમાં જે જાય છે, પ્રભુના ચરણારવિંદમાં જે જાય છે, તો પછી ભગવાન કહે છે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તારી ચિંતા કરનારો હું છું. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કદાપી ચિંતા ન કરો. ચિંતા કાપીન કાર્યા નિવેદિત્યાત્મકદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતિ. આ નવરત્નનો પહેલો રત્ન શું શીખવાડે છે? કદાપી ચિંતા ન કરો. પણ આપણને ચિંતા કર્યા વગર ચાલતું નથી, ચિંતા કર્યા વગર આપણને ફાવતું નથી. માથા ઉપર જ્યાં સુધી ટોપલો ના આવે ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. કદાપી ચિંતા ન કરો, ભગવાનને સોંપી દો. પ્રભુમાં દ્રઢ ભરોસો, દ્રઢ વિશ્વાસ. કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે પણ તમારું મન ક્યારેય ડગવા નહીં દે, કારણ તમે આશ્રિત છો પ્રભુના. તો ભગવાન તમારું અહિત નહીં થવા દે.